પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની અમૃતવાણી સંપુટ 10 દિવ્ય સન્નિધિ. ગઢડા ખાતે યોજાયેલ દિવ્ય સન્નિધિ પર્વમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સાથે થયેલ પ્રેરક પ્રશ્નોત્તરી અત્રે પ્રસ્તુત છે. સ્પષ્ટતા માટે પ્રશ્નો પુનઃ ધ્વનિ મુદ્રિત કરેલ છે. સ્વામી બાપા, અમે જો સાથી કાર્યકરો સાથે સંપ સુહૃદભાવ રાખવા જઈએ તો ક્યારેક કાર્યમાં શિથિલતા પ્રવેશી જાય છે, અને જો કાર્ય વ્યવસ્થિત કરાવવાનો આગ્રહ રાખીએ તો ક્યારેક સંપ સુહૃદભાવમાં ઘસારો આવતો હોય તેમ લાગે છે. તો આવા સમયે અમારે શું કરવું? પ્રશ્ન છે બહુ સારો છે, કારણ કે આપણે બધા ભગવાનના ભક્ત છીએ. ભગવાનને રાજી કરવા માટે આવ્યા છે. ભગવાનને રાજી કરવું એ આપણું તાન પણ છે, ધ્યેય છે અને લક્ષ્ય પણ છે. એમાં બધા સ્વભાવ આડા આવે છે અને એમાં આપણો સુહૃદભાવ તૂટે છે. એ વાત આમાં અમને કહી છે. સુહૃદભાવ રાખવા માટે ધ્યાનમાં રાખીને કેટલીક વખત પ્રશ્ન એવો હોય તો પણ લેટ ગો, તમે કહ્યું લેટ ગો ને, લેટ ગો એટલે જવા દેવું. ના, થઈ જાય, એમાં વાંધો નથી. લેટ ગો કરીએ તો પણ મૂળ વસ્તુ છે કે આપણે ભગવાનને રાજી કરવા છે, અને આપણામાં એકબીજાના પ્રત્યેનો એકતાનો ભાવ સારો રહે એ પણ કરવાની વસ્તુ. આપણે સમયસર કાર્ય કરવા માગીએ છીએ અને એમાં એ સમયસર કાર્ય ન કરતો હોય તો આપણે જરા કહેવાનું થાય. કહેવા જઈએ તો દુઃખ પણ થાય કે તું સમયને સમજે છે ને હું નથી સમજતો, બધું સમજું, તું બેસ, ડાપણ ના કરે, એમ કહેવો હોય. એટલે આપણને વધારે જરા એને કહેવાનું થાય. પણ એ બધી વસ્તુ જોઈને મુખ્ય તો જોગી મહારાજનું જે કામ છે કે સમયસર કાર્ય કદાચ થાય કે ન થાય એનો આગ્રહ રાખ્યા સિવાય સુહૃદભાવ ન તૂટવો જોઈએ, એકતા ન તૂટવી જોઈએ, યુનિટી ન તૂટવી જોઈએ. એ મુખ્ય વસ્તુ છે. આપણે સમયસર કરવું છે એ હકીકત વસ્તુ છે, પણ એની અંદર આપણે એને કહીએ તો સુહૃદભાવ તૂટે, કરે એને મનમાં દુઃખ થાય અને સ્વભાવ આવી જાય અને એમાં ચાલ્યો જાય તો એક સત્સંગી આપણો ઓછો થાય. પણ એ સુહૃદભાવ જો રાખીએ અને એને બીજી દિવસે પાછો પ્રેમથી, હેતથી તમે જો વાત કરો તો એનો એ પાછો કામ સારું કરશે. એટલે એ રીતે છે કે સુહૃદભાવ તૂટે એવું ન થવું જોઈએ. સુહૃદભાવ એ મુખ્ય વસ્તુ છે. જોગી મહારાજ કહે કે સમ સુહૃદભાવને એકતા, જોગી મહારાજનું સૂત્ર છે. જોગી મહારાજે આપણને કહ્યું છે કે સમ સુહૃદભાવને એકતા એ આપણે બરાબર રહેવી જોઈએ. કામ કોઈને વહેલું મોડું થાય, કોઈને સ્વભાવ લઈને કંઈક આગો પાછો ગયો અને થયું હોય, પણ એ સમયનું કામ તો છે એ સુધરી શકશે. બીજી રીતે પણ મોડું થશે તો જરા મોડા પ્રમાણમાં સુધરશે, પણ પેલું સુધરશે નહીં. મન તૂટ્યા એટલે બધું ખરાબ થયું. એટલે સુહૃદભાવ તૂટ્યો, સંપ તૂટ્યો તો એ બધું. એટલે આપણે એટલા માટે જોગી માના સૂત્રને પડી ગયા છે કે ભાઈ સમ સુહૃદભાવને એકતા. ગમે એટલું માન થાય, દુઃખ થાય, અપમાન થાય કે કદાચ કામ આપણું કરે ન કરે, કારણ બધા કાર્યકર્તાઓ છે એટલે કાર્યને પાસે કામ લેવાનું હોય જ, અને એ રીતે એને કહીએ તો થાય છે. તો માટે મુખ્ય વસ્તુ આ છે કે સનહદભાવ તૂટવો ન જોઈએ. ભલે થોડું મોડું પણ થાય અને પણ એને દુઃખ જો લાગે એવું કહીએ તો જતો રહે. એના કરતાં શાંતિ રાખી અને ફરીથી પ્રેમથી, એથી બોલાવીને વાત કરવી તો વાંધો આવે નહીં. હા, માર્ક આપે તો બીજી વખત આવશે. માર્ક આપવાનો તો હવે આપણે પોતાના હાથમાં છે ને માર્ક આપવાના. એ માર્ક જશે એનો વાંધો નહીં, પણ સમશુદ્ધભાવના માર્ક વધારે જતા રહે કે એમાં વધારે નુકસાન છે આપણને. પેલા માર્ગ જશે તો ફરી ભણીને કરશું, પણ આ માર્ગ જાય છે એ આપણે વધારે નુકસાન છે. માટે સમશુદ્ધ ભાવ એ આપણો રહે
એ પ્રમાણે બધું કરવું.